સરકારશ્રી દ્વારા 7/7/2025ના રોજથી લર્નિંગ લાયસન્સની પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે કે જે આ લર્નિંગ લાયસન્સની પ્રક્રિયા એવી છે કે જેમાં તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો. સરકારે સૌપ્રથમ આ પ્રક્રિયા ગુજરાતની અંદર જાહેર કરી અને લોકોને ઘરે બેઠા લાયસન્સ મળી શકે તે બાબતની પ્રેરણારૂપ એક વધારાની જોગવાઈ કરેલી છે કે જેમાં તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો. ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર ITIની અંદર પોલિટેકનિકની અંદર લર્નિંગ લાયસન્સ લેવા માટેની પ્રક્રિયા કાર્યરત છે અને સાથે સાથે હવે RTO કચેરીમાં પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો. પરંતુ ખાસ કરીને જે વાત છે કે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવું, ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવું એટલે કઈ રીતે કે જેની અંદર તમારે પરિવહન.gov. ઉપર જઈ અને તમારે એપ્લિકેશન કરવાની રહે છે. પોતાના લર્નિંગ લાયસન્સની એપ્લિકેશન તમે આધાર eKYC દ્વારા કરી શકો છો અને જો આધાર eKYC ના હોય તો તમે નોન ફ્લેશલેસ એપ્લિકેશન કરી શકો છો. જે નોન ફ્લેશલેસ એપ્લિકેશન તમે ITI કાં તો RTO કચેરીમાં જઈને તમે લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો. આધાર બેઝ eKYC વાળી જે એપ્લિકેશન છે તેમાં તમે ઘરે બેઠા NIC દ્વારા ડેવલપ કરેલી સ્માર્ટ લોક એપ્લિકેશન દ્વારા લર્નિંગ લાયસન્સ ટેસ્ટ તમે આપી શકો છો. આ ટેસ્ટની અંદર 15 ક્વેશ્ચનમાંથી તમારે 9 ક્વેશ્ચન પાસ કરવાના રહેતા હોય છે અને ત્યારબાદ તમને લર્નિંગ લાયસન્સ મળતું હોય છે. પરંતુ તેની પહેલાં તમારે 7 દિવસની અંદર રોડ સેફ્ટીને લગતા ટ્યુટોરિયલ જોવાના હોય છે અને એ ટ્યુટોરિયલ જોયા બાદ જ તમે ટેસ્ટ માટેની પ્રક્રિયા કરી શકો છો. રાજકોટ જિલ્લાની વાત કરું તો આજ દિન સુધી આશરે 65 જેટલા લોકોએ ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવેલ છે. સર, આ રોજની અંદાજે કેટલી એપ્લિકેશન થતી હશે અને પાસ થતા હશે? જી જરૂર, ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે જ્યારથી આની શરૂઆત થઈ છે તો પહેલા દિવસે 3 લાયસન્સ નીકળ્યા હતા અને ધીરે ધીરે એની અંદર વધારો થતો જાય છે અને આજની વાત કરીએ તો આશરે 10 થી 15 જેટલા લાયસન્સો નીકળેલા છે અને ભવિષ્યની અંદર આની આંકડાની અંદર વધારો થાય અને પબ્લિકને પણ વિનંતી છે કે ઘરે બેઠા તમે લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો. તો આની અંદર તમે ઘરે બેઠા પોતાની સિસ્ટમ ડેવલપ કરી અને ટેસ્ટ આપી શકો છો. સર, રાજકોટ RTO દ્વારા આ બાબતે લોકો સુધી માહિતી પહોંચે એના માટે શું કામગીરી? રાજકોટ RTO વતી હું જણાવું છું કે લર્નિંગ લાયસન્સની પ્રક્રિયા જે છે જે પહેલાં તમને સર્વર ઇસ્યુ આવતા હતા કે તમને અપોઇન્ટમેન્ટ નહોતી મળતી, તો આની અંદર કોઈ પણ પ્રકારની અપોઇન્ટમેન્ટ લેવામાં આવતી નથી અને ઘરે બેઠા તમે ગમે ત્યારે પણ પોતાનો ટેસ્ટ આપી શકો.